MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। તો એસઆઈઆરની કામગીરીમાં ફોર્મ 7ના કથિત દુરુપયોગની પોલ ખુલી છે। TV9ના રિયાલિટી ચેકમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે, જ્યાં અમદાવાદના મિર્ઝાપુરના મોરકસવાડમાં ફોર્મ 7ના દુરુપયોગનો આરોપ લાગ્યો છે। મોરકસવાડમાં જીવિત વ્યક્તિઓના નામ કમી કરવા ફોર્મ 7 અપાયાનો સ્થાનિકોએ દાવો કર્યો છે। નાના મહોલ્લાના 117 મતદારોના નામ કમી કરવા એક જ વ્યક્તિએ ફોર્મ 7 ભર્યાનો દાવો કર્યો છે। ફોર્મ 7માં જેમના નામ કમી કરવા મૃતક દર્શાવાયા હોય તેવા વ્યક્તિ TV9 સમક્ષ આવ્યા। ફોર્મ 7માં મૃતક દર્શાવ્યા છે તેવા મતદારો મતદાર કાર્ડ અને ફોર્મ 7 સાથે આવ્યા છે સામે, જેમાં 4 પેઢીથી પરિવાર આ જ વિસ્તારમાં રહેતો હોવાનો મતદારોએ દાવો કર્યો છે। ભાજપના કાર્યકર દ્વારા જીવિત વ્યક્તિઓને મૃતક દર્શાવી ફોર્મ 7 ભર્યું હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। મોરકસવાડના 117 મતદારોના નામ કમી થાય તેવા પ્રયત્ન કર્યાની ફરિયાદ થઈ છે। રાજ્યમાં હાલ એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને એ તટસ્થતાપૂર્વક ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યાં બીજી તરફ કોંગ્રેસ દ્વારા એ પ્રકારનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોર્મ 7 એટલે કે વાંધા અરજીઓ સાથેનું જે ફોર્મ છે એને લઈને વાંધાઓ છે અને છેલ્લા 3 દિવસમાં સમગ્ર રાજ્યમાં લગભગ 10 લાખ કરતાં પણ વધારે એવા ફોર્મ જમા કરવામાં આવ્યા છે કે જેમાં લોકો હયાત હોય અને એમના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જાય એ પ્રકારનું એક ષડયંત્ર કરવામાં આવ્યું છે, એ આક્ષેપો કરવામાં આવ્યા। ત્યારબાદ અત્યારે હાલ TV9ની ટીમ અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં અમે પહોંચ્યા છીએ અને અહીંયા આ જે વિસ્તાર છે તે માર્કસવાડ વિસ્તાર છે અને ત્યાં લગભગ 117 લોકો કે જેમના નામનું ફોર્મ 7 આપી દેવામાં આવ્યું છે। એક નાનો મહોલ્લો અને એ મહોલ્લાના 117 લોકો હયાત ના હોય એનું નામ ચૂંટણી પંચમાંથી અથવા તો જે મતદાર યાદી છે એમાંથી રદ કરવામાં આવે એ પ્રકારની અરજી કરવામાં આવી છે। હજી કયા પ્રકારની અરજી થઈ છે અને કેવી રીતના સામે આવી આ વિગતો? સેટરડેના દિવસે શનિવારના દિવસે BLOને મને રાત્રે ફોન આવ્યો કે આપણા બૂથ નંબર 5 જમાલપુર ખાડિયા વિધાનસભા, હું પોતે જમાલપુર ખાડિયા વિધાનસભાનો યુથ કોંગ્રેસનો પ્રમુખ છું, મારું નામ નોમાન પઠાણ છે, આ મારો મહોલ્લો છે, આ મારો વિસ્તાર છે, આ મારા રેસિડેન્શિયલ બ્લોકમાં ટોટલ 117 BLOને ફોર્મ સોંપવામાં આવ્યા અને કહેવામાં આવ્યું હતું કડક રીતે કે ભાઈ રવિવારના દિવસે સાંજે 6 વાગ્યા સુધી આ બધા લોકોને વેરીફાઈ કરવા છતાં તમે ડિલીટ કરી આપો સિસ્ટમમાંથી। આમાં કયા વ્યક્તિઓ છે, જેમ કે આ જે ઊભા છે એમાંથી કયા વ્યક્તિઓ છે કે જે હાજર છે? યાસીનભાઈ છે, આ મોહમ્મદ યાસીનભાઈ સૈયદ છે, આ હયાત છે, એમનું ફોર્મ નંબર 7 ભર્યું છે એમનું ફોર્મ, આ યાસીનભાઈ સૈયદ છે। ઓકે, આ આપ જે ફોર્મ જોઈ રહ્યા છો આ ફોર્મ છે એ યાસીનભાઈનું છે અને તેઓ હયાત છે ને અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ મૃત્યુ એમનું થઈ ચૂક્યું છે, એ પ્રકારની વાંધા અરજી આપવામાં આવી છે। કોઈ પંકજ પુરાણી કરીને વ્યક્તિ છે, તેઓ અહીંયા જ આ વિસ્તારના જ છે, પરંતુ તેઓ દાવો કરી રહ્યા છે કે એમના દ્વારા અરજી કરવામાં નથી આવી, બારોબાર અરજી થઈ ચૂકી છે, જે પ્રકારનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। જી, કયા પ્રકારનું આપનું નામ? યાસીન મિયા છે, અમે મોરકસવાડમાં વર્ષોથી અને જન્મથી રહે છે સાહેબ। અમે લોકો હરેક વિધાનસભા છે, મ્યુનિસિપાલિટી છે, લોકસભા બધામાં અમે વોટ આપીએ છીએ। અમારી પેઢી અમારા 5મી પેઢી ચાલુ છે, અમે મોરકસવાડમાં રહેવા છે સાહેબ। મોરકસવાડના બાપ દાદા અમારા મોરકસવાડના છે, અમને મૂર્તિ જાહેર કર્યા છે। એવું કેવી રીતના તમારું કોણ આપી ગયું હશે, આપને શું લાગે છે? શું અમારા ભાઈ નોમાનભાઈ કરીને જે અમારા કાર્યકર્તા છે, જુનેદ શેખ છે, શાહનવાજ છે। પણ હું તમને એવું કહું છું કે તમારા નામનું કેમ આવ્યું હશે, તમને શું લાગે છે એમ? તો મને આપણે જીવતા જ આપણે નોમાનભાઈ મને મેસેજ આપ્યો, બોલે ભાઈ તમે આવો પોલીસ સ્ટેશન, તમે આવો તો અમે પોલીસ સ્ટેશન ગયા। તમને શું લાગે છે શા માટે તમારા નામો કમી કરવા માટેના આ પ્રકારના ફોર્મ આવ્યા છે? મારા સારો છે રફીકભાઈ કુરેશી, એમને બી મૃત જાહેર કરેલું છે અને હું આવ્યો છું શિકાગોથી US અને મારી નેશનાલિટી અહીંની બી છે, મારી OIC છે અને મારા બી ડોક્યુમેન્ટ આ લોકોએ ગરબડ સરબડ કરી નાખેલા છે। એટલે મારો જો ઇલેક્શન કાર્ડ છે એમાં નામ એડ્રેસ બરોબર છે પર ફોટો બીજાનું લાગેલું છે। ઓકે, તમારું પણ મૃતકમાં નામ આપેલું છે। હું વર્ષોથી 65 વર્ષની ઉંમર થઈ છે, જેટલી બી ચૂંટણીઓ થઈ છે એમાં હું બધામાં ઇલેક્શનમાં હું ભાગ લઉં છું, પણ મને મૃત્યુ જાહેર કર્યું છે। SIRમાં મેં ફોર્મ ભર્યું છું, એમાં મારું નામ બી આવ્યું છે। પછી આ પાછળથી મારા ડ્રાફ્ટ યાદી અને ત્યારબાદ જે વાંધા અરજી છે એમાં આપ જોઈ રહ્યા છો, એ સામે ઉભેલા જે છે મોહમ્મદભાઈ, એ છે
મોહમ્મદ હનીફ, એમનું આ ફોર્મ છે અને તેમને અહીંયા આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના મૃતક જાહેર કરીને આ પ્રકારનું વાંધા અરજી સાથેનું ફોર્મ આપવામાં મતલબ જમા કરવામાં આવ્યું છે. એ સિવાય બીજા વ્યક્તિ છે લિયાકત મેનુ. તમારું પણ એ જ રીતનું છે? હા, મિર્જાપુર મોડકરસોર. તમે કેટલા સમયથી રહો છો અહીંયા? જન્મ જ મારું અહીંનું છે. દર વખતે મત આપો છો? દર વખત મત આપીએ ને દર વખતે મત આવે છે, અમારો વોટ આવે છે. ને આ વખતે બી અમે એસઆઈઆર ને બધું કમ્પ્લીટ કર્યું, બધા કમ્પ્લીટ ડોક્યુમેન્ટ આપ્યા ને હવે આ અમને ફોર્મ મળ્યું છે કે તમને મૂર્ત જાહેર કરીએ છે. તો અમે તો જીવતા છીએ ને તમારા સામે. પંકજભાઈ ગોસાણીએ અમને મૂર્ત જાહેર કરીએ છે. અમને ખબર પડી, નોમાનભાઈ પઠાણ અમારા એમના પ્રમુખ છે, એમને બતાવ્યું અમને. આ પ્રકારે અનેક એવા લોકો છે અહીંયા પણ વ્હીલચેરમાં જે બેઠા છે વડીલ, એમનું પણ આ જ પ્રકારની સ્થિતિ છે કે તેઓ જીવિત છે અને એમની નામ સાથેની વાંધા અરજી આપવામાં આવી છે. ને એક આ નાનો મહોલ્લો જે આપ પાછળની તરફ સમગ્ર વિસ્તાર જોઈ રહ્યા છો, એ વિસ્તાર અને આજુબાજુનો જે સમગ્ર વિસ્તાર છે ત્યાંના કુલ 117 જેટલા નામ છે કે જેમના ફોર્મ નંબર 7 એક પર્ટિક્યુલર વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યા છે અને એ નામો કમી થાય એ પ્રકારની આ ફોર્મ 7 આપવામાં આવ્યું છે. અને એને જ લઈને કોંગ્રેસ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે પર્ટિક્યુલર વિધાનસભા વિસ્તારોને ટાર્ગેટ કરીને પર્ટિક્યુલર લોકો દ્વારા, એટલે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા આ રીતના કોંગ્રેસના જે મતદાતાઓ છે એમના નામ કમી થાય એ પ્રકારનું કાવતરું કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કોંગ્રેસ દ્વારા કરીને ચૂંટણી પંચમાં આ સંદર્ભની રજૂઆત પણ કરાઈ છે. કેમેરામેન રોશન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. તો અમદાવાદના મિર્ઝાપુરના મોરકસવાડના મતદારોના નામ કમી કરવાના આક્ષેપો મતદારોએ લગાવ્યા છે, જેમાં ભાજપના કાર્યકર દ્વારા જીવિત વ્યક્તિઓને મૃતક દર્શાવી ફોર્મ નંબર 7 ભર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મિર્ઝાપુરમાં જે વ્યક્તિએ ફોર્મ 7 ભરી અને નામ કમી કરવા અરજી કરી છે તેની સાથે TV9 દ્વારા ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવી. એક તરફ જ્યાં કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે SIRને લઈને, ત્યાં બીજી તરફ કેટલાક પુરાવા રૂપિયા લોકો પણ સામે આવ્યા છે. તો ફોર્મ 7 જે વ્યક્તિ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જમા કરાવવામાં આવ્યા છે, એક જ મહોલ્લામાંથી 117 લોકોના નામ કમી થાય એના માટે જેમને વાંધા અરજી આપી છે એ પંકજભાઈ પુરાણીને આપણે ફોન કરી રહ્યા છીએ. એ શું કહી રહ્યા છે એ આપણે સાંભળીશું. આ લાઉડ સ્પીકરમાં ફોન રાખ્યો છે મેં. હેલો પંકજભાઈ, હાજી કોણ બોલો? નરેન્દ્ર બોલું છું TV9 થી સાહેબ. બોલો ને સાહેબ. આપને પેલું ફોર્મ 7 જમા કરાયા છે એક સાથે બહુ બધા લોકોના કે મૃત્યુ પામ્યા હોય એમ? ના સર, મેં કોઈ ફોર્મ જમા નથી કરાયા. એવું છે એમ? હા, મારો જે વિડીયો વાયરલ થયો, મારો એક ફોટો વાયરલ થયેલો છે, હું તો આ વાતમાં જાણતો બી નથી. ઓકે, પણ એ જે ફોર્મ 7 જે જમા થયા છે એમાં બધામાં પંકજ પુરાણી નામ તમારું અને સાથે જ ફોન નંબર તમારો છે? હા, એટલે સાહેબ અમે કેવું છે, ફોન નંબર ડેટા તો હોય છે, અમે BLO 2 માં કામગીરી કરેલી છે તો બરાબર. એમાં અમારો એપિક નંબર ને બધું હોય, મારા નામથી કોણે મારી સિગ્નેચર બી નથી અંદર, પણ આ લોકોએ ખોટું ચગાઈ નાખ્યું છે મારું. ઓકે, એટલે તમે નથી કરી એમ અરજી? ના સર, કર્યું. મારા હેન્ડ રાઇટિંગ બી નથી કે મેં કર્યું બી નથી. જોયા જાણ્યા વાળા મારા નામનો ઉપયોગ કર્યો છે આ લોકોએ અને મારા નામથી આ લોકો અત્યારે ચગાઈ રહ્યા છે. ઓકે, કયા લોકોએ ઉપયોગ કર્યો એવું લાગે છે તમને? એ તો સાહેબ અત્યારે મને બી માહિતી કોઈ નથી કોણે ઉપયોગ કર્યો છે. હવે હું અત્યારે આઉટ ઓફ સ્ટેશન છું. ઓકે, એટલે મને મેસેજ ને મળ્યા કે ભાઈ આ રીતનું થયું છે, પણ કોણે કર્યું એ ખબર નથી. એકચ્યુઅલી મારા હેન્ડ રાઇટિંગ બી નથી કે મારી કોઈ સિગ્નેચર બી નથી જગ્યા પર. અને BLO ઓલરેડી જયારે ફોર્મ જમા કરા થાય ત્યારે ફોટો પણ લે છે આપવા વાળાનો. બરોબર. તો પછી તમે ફોટો કોનો લીધો? હું પોતે હોય તો મને ખ્યાલ હોય ને. બરોબર છે. બરાબર છે સાહેબ. એ મારો ફોટો વાયરલ કરે છે આ લોકો. હું રથયાત્રામાં છું, રથયાત્રા હિસાબે મને બધા ઓળખે છે, તો તમે મારે ઓળખાણનો મિસયુઝ કર્યો, એવું થયું હતું. ઓકે ઓકે ઓકે, એટલે તમે નથી કર્યો ઇન શોર્ટ? નહીં સર, મેં નથી કર્યું. એવું છે? ઓકે, સારું. હું જાણતો નથી આ બાબત. એવું છે? ઓકે, સારું. તો આપણે જોયું કે પંકજભાઈ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે એમના દ્વારા આ પ્રકારની કોઈ પણ પ્રકારની વાંધા અરજીઓ આપવામાં જ આવી નથી. એમના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને એમના હેન્ડરાઇટિંગ પણ એ નથી. એમનું નામ અને ફોન નંબર એમાં લખીને એ પર્ટિક્યુલર મહોલ્લાના 117 લોકો મૃત્યુ પામ્યા હોવાની અરજી એટલે કે ફોર્મ 7 ચૂંટણી પંચમાં
જમા કરાવી દેવાય. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH